પછી પેલું લખ્યું છે, સવારે ઉઠતાની સાથે સી જાગૃતિ રાખવાની, અંતર્યામી પરમાત્માની પ્રાર્થના વિશે સમજાવું. ઉઠતાની સાથે આપણને ખ્યાલ હોવો જોઈએ કે ઉઠે છે કોણ? હું ઉઠું છું કે શુદ્ધાત્મા ઉઠે છે? કોણ ઉઠે છે? હા, ફાઇલ નંબર 1 ઉઠે છે. આપણે ઊંઘતા જ ના હોય તો ઉઠવાનું ક્યાંથી હોય? આ ઉઠીએ ત્યારથી જ રોંગ કે રાઈટ બિલીફ શરૂ થાય. શું કીધું? હું ઉઠ્યો માન્યું કે ત્યારથી રોંગ બિલીફ શરૂ થઈ ગઈ. સમજાય છે? તમે એ માનો, બોલ્યોનો વાંધો નથી, પણ જે બોલો છો એ અંદર માનો છો કે હું ઉઠ્યો, ઇટ મીન્સ કે દેહાધ્યાસ શરૂ થઈ ગયો. શું શરૂ થઈ ગયું? ત્યારથી જ શરૂઆત થઈ. એક જ ખોટો. શું કીધું? પછી આખા જવાબ બધા ખોટા જ આવે ને. પછી જેનો પાયો ખોટો હોય શરૂઆતનો. સમજાય છે? એટલે આ ઉઠતાની સાથે ખ્યાલ આવવો જોઈએ કે હું કોણ છું અને આ મન વચન કાયા કોણ છે. કોઈ પણ ક્રિયા ઉઠતાની સાથે થાય, બ્રશ કરીએ, નાહીએ, ધોઈએ, રસોઈ બનાવીએ, ચા પાણી પીએ, જે કરીએ, ખ્યાલ આવવો જોઈએ કે આ બધી ફાઇલ નંબર 1ની પ્રક્રિયા છે. એનાથી સર્વથા મુક્ત એવું. આ ખાલી લક્ષમાં જ રહેવાનું કે બોલ બોલ કરવાની જરૂર નથી, પણ જાગૃતિ હોવી. સમજાય છે? અને પ્રાર્થનામાં શું કરવાનું હોય આપણે કે ઉઠતાની સાથે જ ભગવાનને પ્રાર્થના કરવાની કે હે ભગવાન, હે અંતર્યામી પરમાત્મા, આ મન વચન કાયા આજના દિવસમાં જે કંઈ હિસાબ લઈને આવ્યા હોય એ હિસાબની અંદર મને સંભાવ રહે અને તારા સ્વરૂપનું લક્ષ હું ચૂકું નહીં એવી આપ મને શક્તિ, ભક્તિ, જ્ઞાન, દ્રષ્ટિ આપજો. એવી પરમાત્માને જ પ્રાર્થના કરવાની. અને માગનાર પ્રતિષ્ઠિત આત્મા છે, શરીર નહીં. શું કીધું? પુરુષાર્થ એને કરવાનો છે, અન્ન નથી કરવાનો. એટલે પ્રતિષ્ઠિત આત્મા જ પરમાત્મા, અંદર રહેલા પરમાત્મા પાસે પ્રાર્થના કરે. અને ઇતિહાસ પણ જેની સાક્ષી છે, હજારો મહાન પુરુષો જે થઈ ગયા, પોતાના જીવનમાં જ્યારે જ્યારે મુશ્કેલીઓ આવી છે, પોતાના જીવનમાં જ્યારે એવા પ્રશ્નો સર્જાયા છે કે જેનો ઉકેલ સામાન્ય રીતે મળતો નથી, એવા સંજોગોમાં મુકાય ત્યારે પ્રાર્થના એ જ શ્રેષ્ઠ બળ છે, એવું મહાન પુરુષોએ જાતે પોતાના જીવનમાં નોંધ્યું છે. સમજાય છે? પ્રાર્થના એ જ શ્રેષ્ઠ બળ છે. અને આપણે એ જ પ્રાર્થનાની વાત કરીએ, બીજી કોઈ વાત કરતા નથી. એ દેહ ભાવે કરે, આપણે આત્મભાવે કરવાનું, આટલો જ ફેર. પણ સેન્ટરમાં પ્રાર્થના તો તેની તે જ છે. સમજાય છે ને? કારણ કે અંદર પરમાત્માથી મોટી શક્તિ આ બ્રહ્માંડમાં કોઈ નથી. શું કીધું? હોઈ શકે જ નહીં કોઈ દિવસ. આપણને કેટલો વિશ્વાસ છે એ વ્યક્તિગત વસ્તુ છે, પણ એનાથી મોટી શક્તિ આ જગતમાં કોઈ છે નહીં.